પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છબરડાનો આરોપ પરીક્ષામાં LLB સેમેસ્ટર 4ની પરીક્ષામાં પેપરમાં ચૂક હોવાનો યુવરાજસિંહનો આરોપ। અમુક કોલેજીસમાં 2024નું જ પ્રશ્નપત્ર અપાયો હોવાનો યુવરાજસિંહનો આરોપ। 7મી એપ્રિલે લેવાયેલી હતી આ પરીક્ષા। LLB સેમેસ્ટર 4ની પરીક્ષાને લઈને આરોપ લગાવવામાં આવ્યો। LLB સેમેસ્ટર 4ના ન્યાયશાસ્ત્રના પેપરમાં ચૂક રહી હોવાનો આરોપ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા એઝાઝ। એઝાઝ, શું આરોપ લગાવ્યો છે યુવરાજસિંહે? HNG યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં ઘેરાયેલી હોય છે, ત્યારે ફરીથી પાટણ HNG યુનિવર્સિટીનો છબકડો સામે આવ્યો છે। ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો કે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ચાલી લઈ રહી LLB સેમની પરીક્ષા છે, તેમાં જે વિદ્યાર્થીઓને જે પેપર આપવાનું હોય છે તે 2024 એટલે ગત સાલનું પેપર છે, એવું જ કોપી પેપર હશે જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં આવ્યું છે। સાથે બીજી તરફ જે વાત કરવામાં આવી કે જે અમુક જે કોલેજો છે તેમાં 2025નું LLBનું પેપર આપવામાં આવ્યું છે, ત્યારે બીજી અન્ય કોલેજોમાં છે જે 2024નું જે પેપર છે તે આપવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે જે યુનિવર્સિટી છે જે વારંવાર આ રીતના પરીક્ષાના અંદર ગેરરીતિ થતી હોય તેવા દેખાઈ રહ્યું છે, કેમ કે જે રીતના LLB સેમ 4નું જે પેપર છે જે અપલોડ કરવામાં યુનિવર્સિટી દ્વારા અપલોડ કરવામાં આવતું હોય છે, જે ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે। જ્યારે ઓનલાઈન અપલોડ કરતી વખતે પરીક્ષા નિયામક હોય છે તેમજ યુનિવર્સિટી હોય છે તેમજ જે પરીક્ષા ખંડમાં જે પેપર પ્રિન્ટ કરતા હોય તે લોકોને ધ્યાન દોરવાનું હોય છે, પરંતુ કોઈ પણ જાતની ધ્યાન દોર્યા વગર જે પેપર બેઠું ને બેઠું જે પ્રિન્ટ આવ્યું છે તેની કોપી લઈને જે વિદ્યાર્થીઓને પરીક્ષા લેવામાં આવી છે। એટલે કહી શકાય કે યુવરાજસિંહ દ્વારા આજે ફરીથી જે પેપરમાં જે છબરડો થયો છે તે જાહેર કર્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો થયો હોવાનો આરોપ લાગ્યો છે। LLB સેમેસ્ટર 4ની પરીક્ષામાં પેપરમાં ચૂક હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે। યુવરાજસિંહનું કહેવું છે કે વર્ષ 2024નું બેઠું પેપર આપી દેવામાં આવ્યું છે। આ બાબતને લઈને આરોપ લગાવવામાં આવ્યો છે। 7મી એપ્રિલે લેવાઈ હતી LLB સેમેસ્ટર 4ની પરીક્ષા, જેમાં ન્યાયશાસ્ત્રના પેપરમાં ચૂક થઈ હોવાનો આરોપ લગાવ્યો છે યુવરાજસિંહે। પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો વારંવાર આ યુનિવર્સિટી વિવાદોના ઘેરામાં આવતી રહે છે, ત્યારે ફરી એક વિવાદમાં આવી છે યુનિવર્સિટી। પાટણના રજિસ્ટ્રાર RN દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। દેસાઈ સાહેબ, જે આરોપ લગાવવામાં આવ્યો છે કે આખું જે પેપર હતું એ 2024નું જ સેમ હતું, આપનું શું કહેવું છે? એટલે મેં અત્યારે આજે કાલે રજા હતી, આજે પરીક્ષા નિયામકને બોલાવ્યો ઓફિસમાં અને પૂછ્યું કે આ વિગત શું છે। એટલે એને કીધું કે ERP ઉપરથી આપણું પેપર જાય છે અને મેલથી ડાઉનલોડ કરવામાં આવે છે। એટલે ERP પર બીજી લો કોલેજમાં 2025નું જ પેપર પૂછાયું, પણ પાટણ લો કોલેજ અને ઊંઝા લો કોલેજ એમને 2024નું પેપર વિદ્યાર્થીઓને આપેલું માલુમ પડે છે, એવું પરીક્ષા નિયામકનું કહેવું છે। બરાબર। એટલે આપણે તાત્કાલિક કે ભાઈ ત્યાંના સિનિયરોએ 2024 ઉપર જોયું નહીં અને 2025ના પેપરો બીજા લેવાયા, તો આ અંગે મેં તાત્કાલિક ERP જે ઇન્ફોસીટ છે એને પણ પત્ર પાઠવી દીધો કે ભાઈ અત્યારે મને ખુલાસો કરો કે કેવી રીતે 2024નું પેપર ડાઉનલોડ થયું। બરાબર। બીજું છે કે 3 સભ્યોની કમિટી બનીને અત્યારે જ ઊંઝા કોલેજ અને પાટણ કોલેજના જે સિનિયર અધ્યાપક છે કે જેને 2024નું પેપર વિદ્યાર્થીઓને આપ્યું તો તમે શું જોયું, એટલે એ અંગે તાત્કાલિક અને શુદ્ધિકરણ સમિતિને પણ બોલાવી અને આ અંગે શું કરવું એ આગળની કાર્યવાહી કરીશું। જી દેસાઈ સાહેબ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। હવે પરીક્ષા નિયામક મિતુલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મિતુલભાઈ, તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા, પણ જે વિદ્યાર્થીઓએ 7મી તારીખે સેમેસ્ટર 4નું પેપર આપી દીધું છે, એકવાર પરીક્ષા આપી દીધી છે, એનું શું? એનો શું વાંક? એનો કોઈ વાંક નથી વિદ્યાર્થીનો, પરંતુ આ જે તપાસ માન્ય કુલસચિવ શ્રી સાહેબ જે રીતે કહ્યું કે તપાસ સમિતિ બનાવેલી છે, તપાસ સમિતિના જ અહેવાલ આપવા માટે તાત્કાલિક એ લોકોને પણ જણાવી દીધું છે કે તપાસ સમિતિનો જે અહેવાલ આવી જાય કે કઈ રીતે પ્રક્રિયા, કઈ રીતે કયા સ્ટેજે ભૂલ થયેલી છે। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એજન્સીના ERPના ટેકનિકલ પ્રોગ્રામિંગ દ્વારા ભૂલ થયેલી છે અને જે તે પરીક્ષા કેન્દ્ર દ્વારા આની ધ્યાન રાખવામાં આવેલું નથી તેવું દેખાઈ રહ્યું છે। આથી ચોક્કસથી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તથા વિદ્યાર્થી હિતમાં જે પણ કાર્યવાહી કરવાની થતી હશે તે અંગે યુનિવર્સિટી કરશે અને તે માટે જે તે સક્ષમ સત્તામંડળ છે એને પરીક્ષા ખાસ સમિતિ છે એની અંદર મૂકીને આગામી નિર્ણયો લેવામાં આવશે। મિતુલભાઈ, આ હોશિયાર એજન્સી કઈ છે?
રાજકોટની ઇન્ફિનિટી ઇન્ફોવે પ્રાઇવેટ લિમિટેડ છે, જેને યુનિવર્સિટી આખી ERP ડેવલપ કરવાની કામગીરી સોંપેલી છે. એમાંથી એક મોડ્યુલ છે QPDS. એ QPDS દ્વારા આ રીતે પેપરો દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર મોકલવામાં આવતા હોય છે. જી મિતુલભાઈ, 4 દિવસ થયા, આ વાત ધ્યાનમાં કઈ રીતે આવી ને અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ ખરા આ કેસમાં? આ વસ્તુ કેમ કે પરીક્ષા કેન્દ્ર પણ પરીક્ષા વિભાગ દ્વારા પેપર અપલોડ કરવામાં આવતું હોય છે ERP ની અંદર, તો એ ચકાસણી કરી લીધેલી છે. એ 2025 નું જ પેપર છે. એ પેપર અપલોડ કરવામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ થયેલી નથી એમાં. આથી પેપર અપલોડ કરવામાં તથા પરીક્ષક દ્વારા પેપર સેટ કરવામાં કોઈ પણ ભૂલ થયેલી નથી. જે ક્ષતિ થયેલી છે એ એજન્સીના પ્રોગ્રામિંગ દ્વારા ક્ષતિ થયેલી છે અને આની જાણ સદર કોઈ પણ પરીક્ષા કેન્દ્રે પરીક્ષા વિભાગને કરેલી નથી. અચ્છા, 7 તારીખે આ વસ્તુ બની હતી, જાણ કોઈએ નથી કરી, તો આખી વાત સામે કઈ રીતે આવી? આજે મીડિયાના માધ્યમથી જ યુનિવર્સિટીને અમને ખ્યાલ આવ્યો છે અને તરત જ જેવો ખ્યાલ આવ્યો છે તેવી તમામ ચકાસણી કરીને સદર એજન્સીને પણ ખુલાસા માટે પત્ર પાઠવી દીધેલો છે અને કમિટી માન્ય કુલ સચિવશ્રીના આદેશ અનુસાર કુલપતિશ્રીની બહાલીથી કમિટી બની ગઈ છે અને કમિટીને સદર તમામ પરીક્ષા કેન્દ્ર LLB સેમિસ્ટર 4 ના તમામ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ તમામ પરીક્ષા કેન્દ્રોના નિવેદન લેવા માટે જણાવી દેવામાં આવેલ છે. તો મિતુલભાઈ, આ તો જો મીડિયામાં ના આવ્યું હોત તો કદાચ ખ્યાલ જ ના આવત ને આ બધું ભીનું સંકેલાઈ જાત અને અધરતાલ જ બધું ચાલતું હોત ને. મતલબ તો એવો થયો ને મિતુલભાઈ? આમાં જે કહેવાય કે સતત દરેક પરીક્ષા કેન્દ્રને એની ટાઇટલ ને બધું ચેક કરવાનું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એ પરીક્ષા કેન્દ્રથી થયું નથી, એના કારણે આ ડિલે થયું છે. નહીં તો સેમ ડે જ આની કાર્યવાહી થઈ જતી હોય છે. તમે એમ કહો છો પરીક્ષા કેન્દ્રથી નથી થયું તો ઉપર જે 2024 નું વર્ષ લખેલું હોય તો ત્યારે તો ખ્યાલ આવે ને મિતુલભાઈ? આવવો જ જોઈએ, ત્યારે ખ્યાલ આવી જ જવો જોઈએ, પરંતુ એ નથી થયેલું. એની માટે જ જે કહેવાય કે ભવિષ્યમાં આવું ન થાય, આ જે ભૂલ થયેલી છે એ તથા ભવિષ્યમાં આવું ન થાય તે માટે શું તકેદારી રાખવી અને જે ભૂલ થયેલ છે એની માટે શું કાર્યવાહી કરવી એ કમિટીના અહેવાલના આધારે આગળ તો પરીક્ષા કેન્દ્રના જે સુપરવાઇઝર હોય એ પણ એટલા જ હોશિયાર કહી શકાય ને કે એણે વર્ષ પણ ના જોયું, પેપર વિતરિત પણ કરી દીધા અને આટલું બધું ચાલ્યું બી ખરા. જ્યારે મીડિયાનું ધ્યાન ગયું, મીડિયામાં આવ્યું ત્યારે બધાને ખબર પડી. આ તો કે આ જે સુપરવાઇઝર હતા એ પણ એટલા જ હોશિયાર હશે મિતુલભાઈ? એટલે જે સંબંધિત પરીક્ષા કેન્દ્રના તમામ સ્ટાફથી લઈને સુપરવાઇઝર તમામ ને કોઈને પણ ધ્યાનમાં આવ્યું નથી, એ બહુ જ આશ્ચર્યજનક બાબત છે. એટલે ભવિષ્યમાં પણ આવું ન થાય તે માટે જ તકેદારી અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ના મુકાય એ માટે તકેદારીના ભાગરૂપે પણ તમામ પગલાં લેવામાં આવશે. મિતુલભાઈ, આભાર આપનો અને આશા રાખીએ કે તકેદારી પહેલાથી જ લેવામાં આવે અને વારંવાર આવી રીતના પેપર લેવામાં ન આવે અને છબરડા સામે ન આવે.